મિત્રો એલર્ટ થઈ જજો, કારણ કે મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. મિત્રો અરબ સાગરમાં સર્ક્યુલિક સાયક્લોન બન્યું છે તથા મિત્રો ઉત્તરમાં એક સિસ્ટમ બનેલી છે. તેને કારણે સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે. કયા વિસ્તારમાં અને કઈ તારીખે કેટલો વરસાદ થઈ શકે, વાદળા ક્યાં ક્યાં છવાયેલા રહેશે, પવનની દિશા કઈ રહેશે, આ બધું જ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો. મિત્રો અહીંયા તમે ગુજરાતનો મેપ બિલકુલ લાઈવ જોઈ શકો છો. 3 તારીખ સુધી મિત્રો ગુજરાતનું વાતાવરણ બિલકુલ સૂકું રહેશે. 3 તારીખે અને રાતના 8 વાગે ગુજરાતના અડેસર, રાપર, લોડરાની, સાંતલપુર, રાધનપુર, રોડા, પાટણ, ચાણસ્મા, હારીજ, સુઈગામ, દિયોદર, ભાટસણ, ડીસા, થરાદ આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવી જશે 4 તારીખે મિત્રો. અને સાંજે 7 વાગે ધાંગધ્રા, કુડા, હળવદ, દસાડા, વિરમગામ, કડી, ગાંધીનગર, માણસા, પ્રાંતિજ, મહેસાણા, મોઢેરા, હારીજ, ચાણસ્મા, પાટણ, રોડા, રાધનપુર, સાંતલપુર, અડેસર, વડનગર, સિદ્ધપુર, આ બાજુ હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, મોડાસા તથા જૂનાગઢ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, દાહોદ આ બધા વિસ્તારમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. 5મી તારીખે અને બપોરે 2 વાગ્યાની આસપાસ રાપર, કુડા, રાધનપુર તથા અમદાવાદ, હિંમતનગર, ખેડબ્રહ્મા, લુણાવાડા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, બોડેલી, જસદણ, ગોંડલ, બોટાદ, અમરેલી, ભાવનગર, અલંગ આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. સાંજે 6 વાગે આ વરસાદ આગળ વધશે અને જૂનાગઢ, જામનગર તથા વડોદરા, સુરત, વલસાડ, મહેસાણા, પાલનપુર આ બધા વિસ્તારોમાં પહોંચી જશે. જ્યારે મિત્રો 6 તારીખે અને બપોરે 12 વાગ્યાની આસપાસ જામનગર, ગાંધીધામ, થાન, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ખાવડા આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે તથા જૂનાગઢ, ઉના, ભાવનગર, વડોદરા, સુરત આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે. 6 તારીખે અને બપોરે 4 વાગ્યાની આસપાસ વેરાવળ, જામનગર, સુરત, અમદાવાદ તથા કચ્છના ઘણા બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. 7મી તારીખે મિત્રો સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. 8મી અને 9મી તારીખે પણ સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. 10મી તારીખે મિત્રો જામનગર, જૂનાગઢ, દ્વારકા, નલિયા અને ખાવડામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવી જશે. તો 11મી તારીખે મિત્રો જૂનાગઢ, જામનગર, દ્વારકા, ઉના તથા ખાવડામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવી જશે. 12મી તારીખે પણ મિત્રો સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થઈ શકે છે. 13મી તારીખે અને 4 વાગે સુરત, વલસાડ, જામનગર, ઉના, જૂનાગઢ, અમરેલી, ભાણવડ, પોરબંદર, સલાયા, જામનગર, મોરબી અને ચારણકામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. મિત્રો 14મી તારીખે અને સવારે 5 વાગે અમદાવાદ, વડોદરા, ભાણવડ, દાહોદ અહીંયા મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવી જશે. એટલે કે મિત્રો 3થી તે 14 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. વાયવ્ય દિશામાંથી પવન ફૂંકાશે, એટલે કે અરબ સાગરનો પવન ગુજરાતમાં ફૂંકાશે. સંપૂર્ણ ગુજરાતમાં
વાદળા છવાયેલા રહેશે. તમે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો, જેથી તમારા મિત્રો પણ આવી ઉપયોગી માહિતી જાણી શકે. અને મિત્રો ચેનલમાં બન્યા રહેજો, કારણ કે આ ચેનલ પરથી તમને રેગ્યુલર માહિતી મળતી રહેશે કે ગુજરાતમાં કઈ તારીખે અને ક્યાં વરસાદ આવી શકે છે.